માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે આજે ખેતરમાં કેટલું ગંધાતું ઊભી છે. આ પેલો મારો ગોડો રહ્યો ને ગોડો એ ગોડો જીવર પેલો પાચ્યો હોય ને પછી કોમ કરાવતો નથી મારો જીવર આખો દારો મોઢામાં ઓગળ્યો ગાલ છે ગરીકમાં શિખર કનું મોઢું જોઈ તો ગોડો પાચ્યો રે હું તો કહું એને કોણ હાલશે છોડી આખો દારો મોઢામાં ઓગળ્યો ગાલ છે ને ચોટીઓ બચશે ને નાટક જ એવું હોય ને માં હોત તો સુધારા પણ માય નહીં એમ આ ગંધા તો એ ક્ષેત્ર કેટલું બધું ઉઠ્યું હોય આ 25 વર્ષનો ઘોડો થયો પણ મારો જે ઘોડો રહ્યો અને જો દર ભારે હે ને એ ગોની પઠે તેહી જ મારો જો હું તો કહું ને કોઈક સંબંધ કરાવે તો સારું હન ને કે મારી આબરૂના હેન કરાવશે એ મને ખબર છે એની માએ મોઢામાં ઓગળ્યો ગાલતી હતી અને આ એ મારો જે મોઢામાં ઓગળ્યો ગાલતા શીખ્યો આવ્યો સર આમાં આવ્યો ઘોડો આવા દે પપ્પા અરે તું તો આમથી આવતો આમ તો અહીં આવ્યો હું તો પપ્પા ગમે તે આવું હું પપ્પા મને પૈણાવ કે અરે તને દિયો તો પહેણાવું પેલી કાળી કૂતરી પહેણ પપ્પા તમે કાંઈ કુટીમ પૈણા જ નતું આવ્યો તારી માને લાવ્યો હોય નહીં કાળી કૂતરી પહેણ્યો આ મોઢામાં ઓગળે કાઢવાનું તું ભૂલી જાય ને કે તને તારો બાપુ કોઈ નહીં હાલે પપ્પા મારે પૈણું તમારે જેવું પૈણું મારા છોકરો ના થાય કેવો છોકરોની વાત કરી તું લે જીમ હું તમારે જેવો એમ એવું તું આ પહેલાં આવું તું એટલે મને થપ્પડ મેળવાનો હું હમણાં આમ કરીને તો ઓગળ્યો કાઢ તેરી ઓગળ્યો કાઢ હું કહું માગો પૈણું હજો એટલે તને પહેણાવીશું પછી પણ તું આ ઓગળ્યો પહેલાં ભૂલી જાય તો કોઈક પહેણાવી છે તને કાઢી પેલો કોઈક કહે તો જ્યાં ગધેડા જેવું કોણ હા આવું પણ વગર એમ દૂધ આવે છે તારી માએ મોઢામાં ઓગળ્યો કાઢી તું એનો ચેપ લાગ્યો ખું ના છે સા બેટા મારા ઉપર પાછો ને તો સારું હતું તારી મા ઉપર પાછો કે હું કહું બાબા તમારા પર ઓછો પાકું અલ્યા તો કના ઉપર પાછું મા મમ્મી પર તાર માએ આની પર ઓગળી જ ગાલી દીધી તે તમારે ઓગળે ગાલવી છે હું બોલ્યા ગાલું પણ બાબા માગો પૈણું હગો અરે તને કોણ એમ નહીં કોણ પહેણાવો પણ તું જોતો ખરો તારા હવે આ મોઢામાં ઓગળ્યો ગાલી આ તો 25 વર્ષનો ઘોડો થયો અમે સુધર તું મોઢામાં ઓગળે ના ગાલું તમે લોલીપોપ ગાલું સુધર 25 વર્ષનો ઘોડો થયો મારું પૈણું હજો ઓને ના કાળી કૂતરી હંગાત પહેણાવવું પડશે તાને જ મેર પડશે કાળી કૂતરી એ ચાલશે રહ્યો કોઈ નહીં હાલે કે તું તો બુડા મારી આબરૂના હાઈન કરવાનો હોય બેઠો હોય તમે વઢાવો તો હું કોઈ ના કહેવો પણ તમે પૈણી જો મને ના આવે ચાગ પૈણવાનો શીખર તારે માએ કનું મોઢું જોયું હતું તે તું આવો પાછ્યો એ બાપા પૈણાવો પૈણાવો તો હું કોક કરું હે તમે એકલા પૈણી ગયા રોઈ ને હેર તો તમે ઘેર હેર તું આ પાવડું લઈ લે તું આ મજૂરી કરતો જોર આવવાનું પૈણું કરી રહ્યો પાવો હું કહું જો આ ખેતરમાં ધંધા તો ઉગી તો ગોડ પછી તમે પહેણાવું પૈણાવું આટલું ઉડ્યું ના ધંધા તો ઉગ્યું ને આપણા ખેતરમાં એ તું કાઢ નાખ પછી હું તમે પહેણાવું જબર આવે હલ્યા તું ઘેર હેડ તું બે ગરમ દૂધ આવે તું એ ઓગળ્યો કાઢવાનું ભૂલી જાય પાવરો પકડ ઘેર હેડ મંગો પૈણાવતો નહીં ઘેર હેડ પહેણાવ તારી કુતરી અંગત પહેણાવવાનું હેડ ઘેર હેડ એમ પાવડો લઈ લે પડ દઈ અલે આ મારો જીવ પહેણાવ પર તું ઉભો તો થા જો મને મહી નાખે તું મને હા તું ઉભો થા પેલા ઉભો થા તું ઘેર હેડ તારી દવા લઈ લો જ્યાં તું તારી પાવડો લઈ લે કપા કાઢે પાવરો એમ અલ્યા કોને જેનો કેટલું શીખવાડવાનું મારું મગજ પેલું થઈ ગયું પકડો
લે કે બવા કોઈ નામ કરી મારી વાતો કર તો આપણે હે ને પહેણાઈશું પણ આ અંગૂઠું હોય ને મોઢામાં કરવાનું બંધ કરી દેતું પણ બાપા 5 કિલો દૂધ આવે ઘેર જઈને પેલું પ્રોટીન દૂધ તને આલુ હે દૂધ આવતું અરે આ મારો જે મને કોક કરવું પડશે મારે તું ઘેર તું નહીં ઘેર હે લોકા ભાઈ એટલા માટે આ મારો જો લસણ મનતો હોય લસણ મનતો બીજું કોઈ નહીં જો બે અંગૂઠામ દૂધ આવે અમે ચંપલ મેલે ને તે કે ચંપલે ભૂઈ પડે હમણાં તાર પહેણાઈએ પેલી કારી કૂતરી રહી ને આપણે એના અંગાત પહેણાય તો આ કટેવું બધી ભૂલી જાય આમાં 25 વર્ષનો ઘોડો થયો એ અમૂલ દૂધ આવે અમૂલ આવે ને આજે હું બફેલો આવે હા એમાં દૂધ અલગ આવે એવું તે હું એ ચૂહી જોઉં આવા મારા ચૂહો કે ચૂહા આગળ ચૂહો દૂધ આવશે કોને જ એનો કોઈક કરવું પડે પહેણવાનું પહેણું કરી રહ્યો હોય ને રોય નહીં રોવાનું બંધ કર તારી માં હોય ને તો સારું હતું તે તારે મારા આ બધું હોભરવું ના પડે તું અંગૂઠા કાઢવાનું ભૂલી જા ઉપર તું તો મારી આબરૂ કાઢ્યા બધા જોવા કેટલી વસ્તી જોવા ચડી છે તને પૂડા કયા નક્ષત્રમાં જન્મ્યો તું તો તારી માએ કેરીઓ ખાઈ ને ખાધી તમે તો આવું પાછો હી મમ્મી દેખો ઓ જીઓ આ તો મને મારે મારો જીઓ રમવાનું અરે ભાઈ પૂરા બે એક કામ કર જા તું એક કામ કરજે તું પેલા ઘરમાં જા હું ફોન કરું પેલા ભાઈ હા ભાઈ હા હું ખબર પેલા તું ઘરમાં જા હું પેલા કરશનભાઈ ફોન ના હોય તો ફોન કરું બરોબર એ તો અમે તારા લાયક જોઈએ હે ને તો હું ફોન કરું કરશનભાઈ એક તો અમે એક તો અમે કાઢવા ફરી રહ્યા છીએ ને આ જો પેલું એ પહેણું કરી રહ્યા જો એક તો મોઢામાં અંગૂઠો તો કાઢતો નહીં મારો દિયોર અને પાછો પેલું એ કરે પહેણું કરી રહ્યો પેલા કરશનભાઈ ફોન કરવા દે મને હલો હા કરશનભાઈ લે બોલો લાલભાઈ બહુ દાડે ફોન કર્યો અરે ટાઈમ નતો પણ અમારે શું કરતા નહીં યાર હા બોલો શું કામ હતું મૂકો ચોય તમારા ધોનમાં ચોય હગાની વાત ખરી હગાની વાત તો ખરી ને આ અમારે પેલો નહીં ગોડિયો આખો દારો મારો દિયો મોઢામાં ઓગળો ગાલીએ આમાં પહેણું કરે મારો દિયો અમે કંઈક કાઢવા ફરી રહ્યા બૈરોન અને આ મારો જે પહેરવાનું ઊભું કર્યું પેલો અંગૂઠો શું હોય ઓહ એ ગોડિયો રહ્યો ને મારો જે કેવું ધમાલ કરે હતે હા તો તમે આવો આપણા ઘેર વાત કરીએ હા એડો મેં થઈ નીકળી જાય બરાબર એ હા આ ગોડિયો મારો દિયો પહેરવાનું કરી રહ્યો આ ગોડિયો શિખર પેલા ભાઈનો શિખર નેહ્યાત આવ્યો એવો પાપ કરે તો જ્યાં મારા ઘેર જન્મ લીધો અને મને જવા દે હેડો તો પેલા કરશન પણ ઘેર એ બોલાવી તો જો લે ગોડિયા આ મારો દિયો શિખર તો ફળે હા શિખર પડ્યો છે કુવાન ચોક જઈ હે કેવો મર હે ચોરી જોવા જવાનું આપણે તને તો છે ને નવો લુગડો લઈ આલું ને ફરે તો પેલે તાર તું ફટાફટ અને હું કહો તું જા તું લુગડો પહેરવાનું કરજે જા ફટફટ અંગૂઠો કાઢવાનું બંધ કર અને તું જા ફટાફટ નવો લુગડો પહેરી દઈએ તું મારા જેવા જ પાછી આવી માએ જે આવો ને આવો અંગૂઠો કાઢ જો અહીંથી તારા બધે કાઢ્યો એ દિવસ ચોક પહેરી કાઢે જોક મને નહીં ખબર નહીં પેલા જોતો નહીં અને પાવા બધું હરખું કરજે કાઢ નાખજે આવું પહેરીને ના આવતું તું ડાન્સ કર્યાવાનો જાહેર ને કમળો ચંપલ મેલે પેલા કરશનભાઈ વાટ જોઈ રહે તું પહેરાવું જા તું છે
કલાઈ મેચ ગઈ ના જા હું ગયા હું તું બોકા જેવો મેં કહી ના હોય તો નૈયા પેલો જઈ જા તારા જબરા કરા મારા જો મને દોત આવી તું જા તારા કરે ઓલો નકા ઘર પેલો કરી જા રે માં રોય આવવાનું એક તો ગોડિયાન કો કરવું પડશે તમારે ત્યાં લટકેલું મારું લોલીપોપ લાગતું લોલીપોપ લાગતું હું ફકાફક હગી જાઉં ગોડિયા હા કાકા હું આવું ખૂબ મારી તું હેડ ન મન કહો મારી તો તી અબુ ભાઈ રે હોત હેડ કર મોડું થાય એમ ખબર નહીં પડતી તને લોલીપોપ એવું ના કરતો ન કહો હેડ અલે ગોડિયા આ ચેટલા રહ્યો અલે ત્યાં હું એ કરે હઈ તારી માય જેવો ફાટી ગયેલી ઘાઘરી પહેરતી તું આવ ફાટી જેવો પહેરીને આવ્યો હી ખેખા અરે ફેસા બુડા તું કોક કરાવો ને તું એ કોમ કર હારો લુગડો પહેર સાચું કહું ફેશન પેલી સોરીએ તને ઘણી ગમાડશે મારું એમ કેવું કેમ આવ્યો તું હેડ હેડ છે હેડ તું હું આ ભાઈબંધ હું બોલા કાઉં હા બોલે જા ફટાફટ હેડ. તારા ભાઈબંધને તારા જેવા ના હોય પછી કશું જ નહીં જીવનનું તારા કરાવ અરે આ તો મને તું જવાનું કર ગાખો જવાનું કર આ ઊંઘ ઉપર અહીંથી ઉપર પેલા વિષ્ણુના ઘેર જઈએ કરા લકટો બકટો રમે આપણે એ પેલો ગોડો રહ્યો ના ઘેર ગોડો રહ્યો ને એના ઘેર જ જવું હા નફો તાંજી મારો લગન એ કાકા એ કાકી મારો લગન કરાઈ ગયા મારી જોઈ જમાઈ ગયા અહીંયા જીગા એટલે વિષ્ણુ એ લકટો અંબા નકર કે અંબાની જવાનું કેમ આ તો હું પૈની જવાનું અરે મજા છે પહેરવાનું આજે લકો કોઈ નહીં જવાનું હું પૈના જવું ને આમ કરીને આ પહેરવા જવાનું ત્યાં હવે જવાનું પહેરી ફેશન ના હોય હું લાયો નવો નાયો ઓવે તું જા હું લેતા આવું મારા ઘેરથી સોઈ દો ઓવે હું નવો લેતા આવું હું ભગવાન હા, હું લાવું મેં કમા હંગા કાવાનું સોઈ દો હા હું ઉપર લેતા આવું લઈને આવું તું યાર આવો બધા જોઈએ હંગાથી હા, મેં કીધું હા. હું તો પૈની જવાનું એ નોએ પોવા નાખે અને તો શિખર કેટલી વાર એના ભાઈબંધો એના જેવા એ શિખર 4,000 છે હે શી ખબર અરે ગોડિયા શિખર કેટલા એના ભાઈબંધો એના જેવા જ પાસ પેર દીધું ને હવે સર પેર દે હા ગુટો કાટ કે 2 મિનિટ આ બાર ગાડ દે પેલા એ ગીગા હા તું એમાં જો કોકી બનતો મજા ના આવતી મારને બોધ યાર તું બોધ ગુડા એ જીગા હે તું એ તોટી બધી દે તો મડાવ છે ના મારને બોધવી એ હાથું કહું હે પછી લકટો રમવા એ જવાનું ઈતર તો મઠ્ઠા મઠ્ઠા ઠોલી હમ એ હે આ વાગડો કાટ દે ગયા ગયા હા ગયા પે આવતા ન ગયા પેલા થોડી મને થોડી ભૂલ પડી તો ને પેલા બૂટ બૂટ પહેર દે બુટ લાયો હવે બૂટ લાવ્યો તા ઓલે હીરા કમ્પ્લીટ નો બસ કમ્પ્લીટ જ છે માં આ બૂટ પહેર દે આ બહાર કાટ કે 2 મિનિટ દાવો હો અરે ગોડિયા કેટલા રહ્યો હા માજો આ તમારો છોકરો કેવો લાગે કાળી કૂતરી જેવો લાગે છે હા હા ડાયો થઈ ગયો આ તો ડાયો થઈ ગયો ના ઉભો તો નજર ના લાગે આપણે તને મેચ બેચ લગાવું ગોય
અંગૂઠો તો ભૂલતો કેમ નહીં હમણાં તને નજર ના લાગે એ ગીગા કોઈ એમ મેચ કરી ગઈ નગર ના આગળ અરે તારે જોવા જવાનું કે વન જોવા જવાનું હા ના પગન તું આ અંગૂઠો મોટાની કાઢવાનું બંધ કર ના પમ લોલીપોપ આલ દો લોલીપોપ ગાલી રાખું છું. જીગાવાન લઈને આવજો તમે અરે એ આ તો વહી જવાનું હવે પહેરવાનું એ પપ્પા હું કહું બીજે આવું તારા ના કરતું હો આ બાર થાય એ પપ્પા મને થાક લાગ્યો એટલે આ મારો છોકરો એવો પાછો હોય ને તું જઈ આવું તારા ના કરતો તું મારા આપણે અહીં કરે હા ખોટી હકી હું કહું એ પેલા સ્ટોરી જોવા વાળા તો કેટલા ડી આવ્યા ખરા દિયો ખરા બપોર ચરાયા ખરા દિયો ફોન કરવો પડશે અલ્યા હેડો કે લે ખરા બપોર ચરાયા આવું તતન કર્યા આ તો મારો છોકરો લાડકો આવ્યો એટલે યાર મારે તે રોવું કોને પડે સંબંધ કરવાનો ઓહો અલ્યા હાલ જોઈએ હેડો આવો રામ આવો બેહો બેહો તમે બધા બેહો અલે ચમ વાંક કરી નાખું અરે બિહારો શાંતિથી તોય આવું કરે જશી બેહન કર ને હું કહું નહવાડસી પેલા સોરીવાળા નહવાડસી મારી વાતો બ્રો હો ને હવે તમારા ને બીજાને એવું નહીં કહેવાનું કાયરો ગોડો હોય એવું હો અને એમ કહેવાનું આ તો સંસ્કારી છોકરો હોય બરોબર કે આવ્યો હોય કેવા પણ આ ઘોડાયો કરશે તો એ તો હું કહે આવ્યો એમાં ભાઈ બનો તો હું લે કરવા લાવ્યો હું અલે ઈયે અલે ઓલે કાબુમાં રાખો થોડો તું બે લાવો તો એટલે બે હાથ બંધીને તમે રાખો. એક કામ કરો આપણો ફોન બંધ કર્યો તો કર તમે હા કરી દીધું હે તે લેહાડે જવું કે હા મને કરવાનું જ છે લેહાડો તો ભાઈ મોડું ખોટું કરું અને હું કીધું તમને કીધું એ ભૂલતા નહીં હો હા તો કહેતા નહીં વાત કરી લીધી નકર અમારા ગોડા સંબંધ નહીં થાય અને પેલી કાળી કૂતરી અંગાત પહેરાવવું પડશે અરે મારે બરાબર ના ફૂફલાયા હા હેલો તા અલે આ ઓના હું તો પૈણી જવાનું જે અહીંયા ચાલબા આ ગવાયા જો આપણે મેં કહું તો હારા પડે હે પણ આ તમે તો બહુ યાર ચીલ ને બિલ કેટલું બધું કર્યું હે કહો અરે આ મજૂરોની મજૂરી માથે પડી છે પણ તે દવા નહીં આવતી યાર અરે દવા છોટી પણ હુકવાનું નહીં હજુ એ બંથાના ગોડા બંથાના આ એની માં જેવું પાકે હોય એની માં આવું કરતી હતી અરે પણ થોડા સંસ્કાર તો આપવા હતા તમારા બધા શાપ ફૂકાઈ ગયા છે અરે પેલા મહેમાન આવ્યું છે પેલા કરશન નો ફોન આવ્યો તો હજુ આયા ચમ નહીં રહી ને આવશી બેહવા દે મને તો થાય તાકલા જેવો પરી છો જઈ મારી હરી આ બેરી તો અમૂર્તિ બોલશે જ નહીં પાછી એમ તો પરી આ મારી હારી બોબડી ચો જઈ આપણે સર એ સોરી મહેમાન આવ્યું છે તૈયાર થઈ જજે હા ને ઓવા પાછી અરે કેજે તાર દાદી ને કે મહેમાન આવ્યું છું હા ને ઓવા પેલા કરશન પાસે લઈને આવું એક તો પાછી તો બોલશે ચો હું જવાબ તો હાલશે નહીં પાછી હા શાબા દે મારે પેલા એને બોધવી પડશે કે મહેમાન આવો ને છોકરામાં કોઈ બોલે નહીં ને કે મારી યારી વે કરશે સંબંધ નહીં થાય પાછો લાય મને કહેવા દે અંદર જો તેરી સોરીએ પાડે ને કહીને પછી પડે મહેમાન આવું છે ને એ બાલી આ એ હું કરે છે શિકાર અંદર વાય વાત કહું આ પેલી સોરીને જોવા મહેમાન આવ્યું છે મહેમાન આવ્યું છે પેલા કરશનભાઈ ખરા ને એરા લઈને આવ્યું છે છોકરા ને એ મેં બધાને આપણે પેલી પડી નહીં એના માટે એ હતા નેકડે ફોન આવ્યો તો હમણાં ઓહો તે હું કહું એ પેલી બોબડી છે ને તે ઈવન ખબર ના પડી જાય તમે સમજાવજો ઓવા એક શબ્દ બોલે નહીં નકા ભાવ હકુ નહીં થાય એક તો પરણે એક તો આવ્યું છે
નહીં ભાઈ પાવ રહી જાવ અમાર તો હવે અડધી ગઈ રીતો થઈ તાનો કશું નહીં એ આવે તો પાકું જ કરજો હા તો તમે સમજાવજો જો કહેજો હા છે ઈ કરજો ફરતી છે તો હવે મારું કેવું છો આપણે છે પાછી તાનો મને બહુ ઉતાવળ છે છોરી રાખો કે રાખો એ મારો ગોડો પાછું ઉતાવળ આવી જઈ છે તે